આજે 4 જૂન છે અને ગઈકાલે એક જાહેરાત થઈ આપણી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કે 12મા ધોરણની જે 1 જુલાઈએ લેવાની હતી એ પરીક્ષા કોવિડને કારણે રદ કરવામાં આવી છે. રદ થઈ છે એટલું કીધું છે, પણ માસ પ્રમોશન આપીએ છીએ એવું હજી જાહેર કરવામાં આવેલું નથી. આગળ જતા આપણને પણ ખબર પડશે. સારું, તો હવે તો બોર્ડ માટે આપણે ભણતા હતા, એટલે કે 30% સિલેબસ રિડ્યુસ હતો, એટલું જ આપણે ભણવાનો પેલા ઈરાદો કરી અને આપણે વિડીયો એ રીતે અપલોડ કરવાના હતા. પણ હવે બોર્ડની એક્ઝામ નથી એવું સમજીને નીટ અને જેઈ માટેની પ્રિપેરેશન જે લોકો કરે છે એને તો પૂરો સિલેબસ ભણવાનો જ છે. તો હવે આપણે જે આ ડાયસેકેરાઇડનો ટોપિક અત્યારે નીકળી ગયો હતો 30% રિડ્યુસ થયેલા સિલેબસ, પણ હવે આપણે એને ભણશું અને નીટ અને જેઈ માટે જેટલું ઉપયોગી છે એ પ્રમાણે આપણે એના વિશે ચર્ચા કરશું. તો આજના વિડીયોમાં આપણે ડાયસેકેરાઇડ, એના 3 પ્રકાર ને એમાંથી 1 કે 2 વિશેની ડિસ્કસ કરશું. વિડીયો બહુ લાંબો નહીં બને એનું ધ્યાન રાખી અને જોઈએ 1 કે 2 નું વર્ણન આની અંદર આવે છે કે નહીં. ટોટલ ભણવાના છે 3. ચાલો, સૌથી પહેલા ડાયસેકેરાઇડ આપણને ખબર જ છે, એવા શર્કરાના અણુ કે જેનું જળ વિભાજન થતા 2 મોનોસેકેરાઇડ એકમો પ્રાપ્ત થાય એને ડાયસેકેરાઇડ કહેવાય. ડાયસેકેરાઇડ નું સૂત્ર C12H22O11 આપણું જાણીતું છે. હવે ડાયસેકેરાઇડ ક્યાં 3 છે એ આપણે જાણીએ બરાબર. પહેલું છે આપણું જાણીતું સુક્રોઝ, આ પહેલું ડાયસેકેરાઇડ. બીજું ડાયસેકેરાઇડ છે માલ્ટોઝ અને ત્રીજું આપણે ભણવાનું થાય એ છે લેક્ટોઝ. સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. હવે આ ડાયસેકેરાઇડ નું જળ વિભાજન થાય તો એમાંથી 2 મોનોસેકેરાઇડ બનતા હશે. એ ક્યાં એ પણ જાણીએ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, સુક્રોઝ નું જળ વિભાજન થાય એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને. એટલે આવું પણ બોલી શકાય કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાણા હશે, પાણીનો અણુ દૂર થયો હશે એટલે સુક્રોઝ બન્યો હશે, આમ પણ બોલી શકાય. એવી જ રીતના માલ્ટોઝ, એમાં ગ્લુકોઝ અને ગ્લુકોઝ, માલ્ટોઝ નું જળ વિભાજન થાય તો 2 ગ્લુકોઝના જ એકમો પ્રાપ્ત થાય, અથવા એમ બોલાય કે 2 ગ્લુકોઝના એકમો એકબીજાની હારે જોડાય તો એમાંથી માલ્ટોઝ બને. એવી જ રીતના લેક્ટોઝ, તો લેક્ટોઝ છે એ ખરેખર ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ એના સમન્વયથી પ્રાપ્ત થતો હોય. ફરીથી એક વખત, સુક્રોઝ એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપે, માલ્ટોઝ નું જળ વિભાજન થાય તો 2 ગ્લુકોઝના જ એકમો બને, અને લેક્ટોઝ નું જળ વિભાજન થાય તો ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ બને. હવે આપણે તો એવું પણ જાણીએ છીએ કે આમાં કોક આલ્ફા છે, કોક બીટા છે, એવી રીતના. તો કયો આલ્ફા અને કયો બીટા હશે એ પણ આપણે ચેક કરી જ લઈએ. જોજો ધ્યાનથી, આ યાદ રાખવું પડશે બાળકો. આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ ના સમન્વયથી સુક્રોઝ બન્યો હોય, એ ખાસ યાદ રાખો. લાલ કલર થી લખવું એટલે આપણા ધ્યાનમાં બધું રહે. આ આલ્ફા ડી છે અને આ બીટા ડી છે. આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ. પછી માલ્ટોઝમાં તો આલ્ફા ડી ગ્લુકોઝ અને બીજો આલ્ફા ડી ગ્લુકોઝ, અથવા તો અહીંયા આલ્ફા અથવા બીટા પણ આવી શકે. એટલે જો પહેલો ગ્લુકોઝ નો અણુ તો નક્કી આલ્ફા ડી ગ્લુકોઝ જ છે. બીજો ગ્લુકોઝ નો અણુ જો આલ્ફા ડી ગ્લુકોઝ જ હોય તો એમાંથી બનતા માલ્ટોઝ ને આલ્ફા માલ્ટોઝ કહેવાય. એવી જ રીતના આ તો આલ્ફા ડી જ રહેવાનો, પણ એની સાથે જોડાયેલો બીજો ગ્લુકોઝ નો અણુ જો બીટા પ્રકારનો હોય તો એવા માલ્ટોઝ ને બીટા માલ્ટોઝ કહેવાય. એટલે માલ્ટોઝ 2 ટાઈપના હોય, આલ્ફા માલ્ટોઝ અને બીટા માલ્ટોઝ, એ યાદ રાખવાનું. આમાં એવી પોસિબિલિટી નથી, આમાં છે. એવી જ રીતના ગેલેક્ટોઝ, તો એમાં બીટા ડી ગેલેક્ટોઝ અને અહીંયા આલ્ફા ડી ગ્લુકોઝ. ન્યા એ બીટા પણ હોઈ શકે, શક્યતા તો એની એ છે. એટલે આલ્ફા માલ્ટોઝ અને બીટા માલ્ટોઝ. મારા ખ્યાલથી આ મારી ભૂલ થાય છે, મને હવે યાદ નથી. ટેક્સ્ટ બુક અત્યારે મારી પાસે છે નહીં ભાઈ,
એટલે ભૂલવાળો વિડીયો તમારી સામે આવશે. તમે તમારી વિવેક બુદ્ધિ વાપરી અને એમાં સુધારો કરી નાખજો. મને પોતાને ભૂલાઈ ગયું છે, હું કન્ફ્યુઝ થઈ ગયો છું કે ગેલેક્ટોઝ એ ખરેખર લેક્ટોઝમાં બીટા પ્રકારનું છે કે આલ્ફા. એટલે આ હું તમારા ઉપર છોડું છું. તમે તમારી રીતે બુકમાંથી જોઈ લેજો. તમારી યાદશક્તિના અભાવે હું આને ભૂલી ગયો છું. સારું, તો પહેલા આ લખી લ્યો અને પછી આપણે આનાથી સમજવાની શરૂઆત કરીએ. ત્રણેય ડાયસેકેરાઇડ એના જળ વિભાજનથી બનતા મોનોસેકેરાઇડ ક્યાં ક્યાં છે લખી લો. ઓકે, ચાલો શરૂ કરીએ છીએ. સુક્રોઝ. સુક્રોઝ કેમાંથી બન્યું? તો કે હમણાં તમે લખ્યું આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ. હવે આ બેના સ્ટ્રક્ચર આપણને ખબર હોવી જોઈએ. તો યાદ કરો, હું અહીં લખી દઉં છું. જો તમને પહેલા હું આલ્ફા ડી ગ્લુકોઝ લખું છું, ચક્રીય બંધારણ જ લખવાનું છું. તો સુક્રોઝ મુદ્દાઓ પહેલા લખી લઉં. તેનું સૂત્ર C12H22O11 છે અને તેના જળ વિભાજનથી આલ્ફા ડી ગ્લુકોઝ તથા બીટા ડી ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે. આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય. બીજી વાત, સુક્રોઝમાં ગ્લુકોઝ તથા ફ્રુક્ટોઝ અણુઓ એકબીજા સાથે C1OC4 પ્રકારના ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય છે. હવે ગ્લાયકોસિડિક બંધ શું છે આપણે હમણાં જ જોઈએ. અને C1OC4 નહીં, C1OC2 એ શું છે એ પણ હમણાં આપણે એનો મોલેક્યુલ દોરશું એટલે તરત જ આપણને ખ્યાલ આવી જશે. બીજું, સુક્રોઝમાં એક પણ શર્કરા એકમમાં એનોમેરિક કાર્બન પર OH સમૂહ હાજર નથી, માટે તે નોન રિડ્યુસિંગ શર્કરા છે. યાદ કરો, આ એકમાત્ર નોન રિડ્યુસિંગ શર્કરા છે, બાકીની બધી રિડ્યુસિંગ જ હતી. સુક્રોઝ એકમાત્ર નોન રિડ્યુસિંગ. અને હજી એક મહત્વની વાત, સુક્રોઝ એ દક્ષિણ ભ્રમણીય છે, ડેક્સ્ટ્રો રોટેટરી છે, એટલે સ્મોલ ડી પ્રકારનું. સુક્રોઝ નું જલીય દ્રાવણ ધ્રુવીભૂત પ્રકાશને જમણી બાજુ ફેરવે. બીજી વાત, સુક્રોઝ દક્ષિણ ભ્રમણીય, પણ એનું જળ વિભાજન કરતા ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ નું મિશ્રણ મળે. તમે જાણો છો ગ્લુકોઝ દક્ષિણ ભ્રમણીય છે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નું મિશ્રણ મળે. ગ્લુકોઝ દક્ષિણ ભ્રમણીય, ફ્રુક્ટોઝ વામ ભ્રમણીય છે. પણ આનું દક્ષિણ ભ્રમણની માત્રા કરતા આના વામ ભ્રમણની માત્રા મોટી છે. તો પરિણામે આ બેનું જે મિશ્રણ મળશે ને, સુક્રોઝના જળ વિભાજનથી જે મિશ્રણ મળ્યું એમાં આની વેલ્યુ વધુ છે વામ ભ્રમણીયની દક્ષિણ કરતા. એટલે મિશ્રણ પોતે વામ ભ્રમણીય તરીકે વર્તશે. તો વાત કેવી થઈ ખબર? સુક્રોઝ પોતે જલીય દ્રાવણ તરીકે હતું, પ્રકાશને જમણી બાજુ પરિભ્રમણ કરાવતું હતું. એ જ સુક્રોઝનું જળ વિભાજન થઈ ગયું તો હવે ઈ દ્રાવણ કે જેમાં હવે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે એ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુએ પરિભ્રમણ કરતું દેખાશે. એટલે પરિભ્રમણ સાવ ઉલટાઈ ગયું, ફરી ગયું. હતું ધન, એમાં થઈ ગયું ઋણ. હતું દક્ષિણ ભ્રમણીય, એમાંથી બની ગયું વામ ભ્રમણીય. આ ઘટનાને અંગ્રેજીમાં ઇન્વર્ઝન ઓફ રોટેશન એવું કહેવાય. જે પરિભ્રમણ હતું એનું વિપરીતીકરણ થઈ ગયું, ઇન્વર્ઝન થઈ ગયું.
એટલા જ માટે સુક્રોઝને ઇન્વર્ટ સુગર પણ કહેવામાં આવે. અને એટલા માટે જ તમે એક સમીકરણ ક્યાંક જોયું હશે આવું, જોજો ધ્યાનથી. સુક્રોઝ પછી આવું તીર હોય, અહીંયા હોય ગ્લુકોઝ, અહીંયા હોય ફ્રુક્ટોઝ, અને અહીંયા ઉત્સેચકનું નામ લખેલું હોય ઇન્વર્ટેઝ. બસ તો એનું કામ જ આ છે. ઉત્સેચકનું નામ ઉત્સેચકોના નામ બાયોલોજી વાળાને સારી રીતના ખબર હોય. અમુક એની ક્રિયાવિધિ ઉપરથી પડતા હોય, અમુક પ્રક્રિયાના નામ ઉપરથી પણ પડતા હોય. તો આ ઉત્સેચકનું નામ ઇન્વર્ટેઝ એટલા માટે પડ્યું કારણ કે ઈ આ શર્કરાના પરિભ્રમણનું ઇન્વર્ઝન કરાવી નાખે એવી નિપજો આપે છે. એટલે ઉત્સેચકનું નામ ઇન્વર્ટેઝ, જે ઇન્વર્ટ કરી નાખે છે પરિભ્રમણને, એવો ઉત્સેચક. તો આ સાદું વર્ણન છે. આમાંના મુદ્દાઓ ક્યાંક તમને MCQ માં જરૂર પડશે. કોઈ સીધો જવાબ તરીકે ઉપયોગમાં આવી શકે એવું પણ બને. અને એવા ક્વેશ્ચન હોય કે સુક્રોઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અથવા તો સાચું નથી, તો એમાં તમને આ ક્યાંક કામ આવશે. વિડીયો પોઝ કરી આ મુદ્દા લખી લ્યો, પછી આપણે સુક્રોઝનું બંધારણ જોઈએ. ઓકે, ચાલો જવા દઉં છું આને. તો હવે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ દોરું છું. પેલા અલગ અલગ દોરી લો, અહીંયા તમને ખબર પડે. આલ્ફા ડી ગ્લુકોઝમાં ષટકોણમાં અહીંયા ઓક્સિજન, આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો કાર્બન ઉપર હશે. ચાલો, મારે આ આલ્ફા બનાવવું છે એટલે જમણી બાજુ OH હોય એટલે કે અહીં નીચે, H ઉપર, તો HOH, પછી અહીં તો HOH હતું જ, અહીંયા OH હોય, પછી અહીંયા HOH અને અહીંયા CH2OH અને H. ગ્લુકોઝનું જેને ઓલું સીધી શૃંખલા વાળું સ્ટ્રક્ચર યાદ હોય, એના ઉપરથી પછી ચક્રીય બનાવ્યું તો એની એક પ્રેક્ટિસ કરી હોય, તો તમે ગમે ત્યારે મેં લખ્યું એવી રીતના સ્ટ્રક્ચર લખી શકો. આ સ્ટ્રક્ચર લખવા માટે તમે સક્ષમ હોવા જોઈએ બાળકો. ગમે ત્યારે અચાનક આલ્ફા કે બીટા કોઈ પણ શર્કરાનું સૂત્ર ચક્રીય લખવાનું કે આપણે લખી શકવા જોઈએ. એટલી સમજ, એટલી પ્રિપેરેશન રાખજો. કારણ કે લખવાનું કદાચ જેઈ નીટમાં તો નથી જ આવવાનું, પણ છાપેલું હશે તમારે ઓળખવું પડશે. તો એ તો એમ કરતા અઘરું. લખવું હજી સહેલું, પણ કોઈક લખીને આપે ને ક્યાંક ઓળખી દે તો પ્રમાણમાં અઘરું પડશે. એટલે તમારા મનમાં આખું ક્લિયર હશે તો તમે સાચો જવાબ આપી શકશો. તો આ મેં લખ્યું છે આલ્ફા ડી ગ્લુકોઝ. હવે હું ફ્રુક્ટોઝ લખું. તમારી નોટમાં હશે જ બધા બંધારણ. ઓક્સિજન પછીનો કાર્બન, એનોમેરિક કાર્બન, એ અહીંયા બીજો છે. આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો તો ઉપર જ લખવાનો, પણ આમાં પેલો એ ઉપર કે નીચે હશે. હવે જોવાનું, OH જમણી બાજુ હોય તો એ નીચે આવે તો એને આલ્ફા કહેવાય. પણ આપણે તો બીટા બનાવવું છે, કારણ કે સુક્રોઝમાં તો બીટા ડી ફ્રુક્ટોઝ હોવાનું છે. તો બીટા હોય તો અહીંયા OH ઉપર, CH2OH નીચે, આવું થાય. પછી આ ત્રીજો કાર્બન થઈ ગયો, અહીંયા OH H હોય. યાદ કરો બંધારણ. ફ્રુક્ટોઝનું બંધારણમાં ત્રીજા ઉપર ડાબે OH ને જમણે H હતું એટલે આમ લખ્યું. પછી HOH, પછી આ તો નક્કી જ છે CH2OH ને. તો મારે આ અને આ બેને જોડવાના છે. કઈ રીતે? તો કે આનો એનોમેરિક કાર્બન અને આનો એનોમેરિક કાર્બન, આ બે હામ આવે એમ જોડવાના. તો હવે હું એમ લખું છું. અહીંયા આ બે તો લખ્યા છે, હવે ઈ નહીં પાછા લખું, પ્રેક્ટિસ પણ થાય. તો સૌથી પહેલા આ મેં આલ્ફા ડી ગ્લુકોઝ નું બંધારણ તૈયાર કર્યું. એમાં અહીંયા લખું છું HOH અને CH2OH. આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કાર્બન. આ છે આલ્ફા ડી ગ્લુકોઝ. હવે અહીંયા બીટા ડી ફ્રુક્ટોઝ લખવું છે, પણ એનો આ કાર્બન આની સામે આવે એમ ગોઠવવું પડશે. આ એનોમેરિક કાર્બન ની સામે ઓલાનો એનોમેરિક લઈ આવવાનો છે. તો ઓલાને મારે આમ ઊંધું કરીને લખવું પડશે ને, એટલે હવે એમ લખું છું.
હવે અહીંયા આ કાર્બન છે ને આ એનોમેરિક છે એ ધ્યાનમાં રાખજો, ઓલાનું ઊંધું. અને બીટા છે એટલે OH ઉપર H નીચે. બાકીનું તો બધું અહીંથી જ શરૂ થાય. આ પછી OH H OH અને અહીંયા CH2OH. નામ લખીશ બીટા ડી ફ્રુક્ટોઝ. તો આ બે મેં સામસામા લખ્યા અને હવે મારે એમાંથી પાણીનો અણુ દૂર કરવો છે. કઈ રીતે કરું છું જોજો. આના એનોમેરિક કાર્બન ઉપરનો OH અને આના એનોમેરિક કાર્બન ઉપરનો OH ઈ બે વચ્ચેથી H2O દૂર થાય. એટલે આમ કરી નાખો, આ OH અને આ OH માંથી H2O દૂર કરી નાખો એટલે અહીંથી H ને અહીંથી OH એટલું જાય તો એક O વધશે. આમ રાખવું એટલે વધારે હેલું પડે આપણને. તો આટલું દૂર કરી નાખો. તો વૈધું હું તો કે આ કાર્બન નો બંધ આ ઓક્સિજન હારે બની ગયો, ત્યાંની હારે જોડાયેલો છે. તો જો એવું હું અહીંયા હવે પાછું લખું છું, બેયનું જોડાણ થયેલું સ્ટ્રક્ચર. સારું, આપણે પ્રેક્ટિસ થાય ને ભાઈ. O 1 2 3 4 5 જેટલી વધુ વખત આ દોરશો એટલો કોન્ફિડન્સ વધશે. H અહીંયા OH હતું, અત્યારે લખીએ પછી ચેકશું. H OH OH H H OH CH2OH અને H. અને એવી જ રીતના આનું પણ દોરી જ લો. આને એનોમેરિક ગણવાનો છે એટલે આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અહીંયા ઉપર જ છે. અહીંયા આપણે આમ લખ્યું હતું OH, અહીંયા CH આ OH, પછી અહીંયા H, પછી અહીંયા પાછું OH H OH, આ છે CH2OH અને હવે H2O દૂર કર્યું છે એટલે અહીંથી OH અને અહીંથી H દૂર કરી નાખવું એટલે વધે શું તો કે આ O. તો આ જે બોન્ડ બન્યો ને એ કયા કયા કાર્બન વચ્ચે બન્યો? આના 1 અને આના 2, કાર્બન 1 અને કાર્બન 2 વચ્ચે બંધ બન્યો એટલે આ બંધને C1OC4 ગ્લાયકોસિડિક બંધ કહેવાય. તો શર્કરા સુક્રોઝના આ અણુમાં આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ C1OC2 પ્રકારના ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા દેખાય છે. આ થયું સુક્રોઝ. હવે ભણતી વખતે મેં કીધું હતું કે રિડ્યુસિંગ ને નોન રિડ્યુસિંગ આપણે સ્ટ્રક્ચર જોશું ત્યારે નક્કી કરશું. તો જો હવે સ્ટ્રક્ચર એ નક્કી કરો. એક વાત આ ધ્યાન રાખો કે જો ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બન ઉપર OH સમૂહ હાજર હોય તો તે શર્કરા રિડ્યુસિંગ કહેવાય. આ મહત્વનું વાત છે. આ જો તમે બરાબર મગજમાં બેસાડી દો તો આઈડેન્ટિફાઈ કરી શકો. જો કોઈ ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બન પર OH સમૂહ હાજર, આ શું લખાઈ ગયું ભાઈ? સમૂહ હાજર હોય તો એ શર્કરા રિડ્યુસિંગ કહેવાય. ચાલો, તો આ ગ્લુકોઝ એનોમેરિક કાર્બન OH હાજર છે, એકલો ગ્લુકોઝ હોય તો OH છે જ ને હાર્યું એટલે એ રિડ્યુસિંગ છે. ફ્રુક્ટોઝ આ એનોમેરિક કાર્બન OH હાજર છે, રિડ્યુસિંગ છે. પણ એ બે જોડાવાથી બન્યો સુક્રોઝ. એમાં આનો એનોમેરિક કાર્બન OH હતો એ તો ઓલામાં બંધ બનાવવામાં વપરાઈ ગયું. આના એનોમેરિક કાર્બનમાં OH હતું, બંધ બનાવવામાં વપરાઈ ગયું. આ બે માંથી એકોય શર્કરાના એનોમેરિક કાર્બન ઉપર OH હાજર નથી. પરિણામે સુક્રોઝ પોતે કેવી નોન રિડ્યુસિંગ શર્કરા છે. આપણે મુદ્દો પણ લખ્યો. એ નોન રિડ્યુસિંગ શું કામે છે એ સ્ટ્રક્ચર જોઈને ખબર પડે. એનોમેરિક કાર્બન ઉપર OH હાજર હોવો જોઈએ. તો તમને તરત પ્રશ્ન થશે કે સર તમે આમાં આ બેના એનોમેરિક કાર્બન હામહામાં રાખીને જોડ્યા, એમ તમે ઓલા માલ્ટોઝમાં અને લેક્ટોઝમાં હામહામાં જોડશો તો ઈ નોન રિડ્યુસિંગ જ કહેવાશે ને. તમારી વાત સાચી છે, પણ માલ્ટોઝ અને લેક્ટોઝમાં બે શર્કરાના આની જેમ એનોમેરિક કાર્બન જોડાવાના નથી. એકનો એનોમેરિક કાર્બન, બીજાનો સાદો કાર્બન જોડાશે. એટલે એ શર્કરાના બીજા એકમના
એનોમેરિક કાર્બન ઉપર OH હશે એટલે રિડ્યુસિંગ હશે. આપણે ભણશું છે આવતા વિડીયોની અંદર. તો આ વિડીયોમાં આટલું જ. આપણે ખાલી સુક્રોઝ વિશેની માહિતી આ વિડીયોમાં મેળવી. સુક્રોઝ વિશે આટલું જાણજો કે સુક્રોઝ પોતે દક્ષિણ ભ્રમણીય છે, પણ એના જળ વિભાજનથી બનતું મિશ્રણ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ધરાવે છે, જે વામ ભ્રમણીય બની જાય છે. સારું, તો વિડીયો પોઝ કરી આ લખી લ્યો. આ વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં બીજા બે ડાયસેક્રાઇડને આપણે ડિસ્કસ કરશું.